છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચા દ્વારા દરબાર હોલ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય બજેટ 2026-27 નાણામંત્રીએ રજૂ કર્યું, જેમાં મહિલા સશક્તિકરણ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી, જે અંગે મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને દરબાર હોલ ખાતે રાખવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચાની બહેનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાએ કેન્દ્રીય બજેટ 2026-27માં કરવામાં આવેલી મહિલા સશક્તિકરણની જોગવાઈઓ અંગે ઉપસ્થિત મહિલાઓને અવગત કરાવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા, તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આવો સાંભળીએ આ અંગે કાર્યક્રમના અધ્યક્ષ, પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે કેન્દ્રીય બજેટ 2026-27 એમાં મહિલા સશક્તિકરણ, નારી શક્તિ માટેની જે જોગવાઈઓ છે એ વિષય ઉપર સંવાદ કરવા માટે આપણી વચ્ચે આપણા પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ એવા માનનીય ગીતાબેન અહીંયા ઉપસ્થિત છે। એ જ રીતે આજે આપણો કાર્યક્રમ છે એ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત છોટાઉદેપુર ના કારોબારી ચેરમેન અત્યારે જેમને ખૂબ સારી એવી માહિતી આપણને બધાને આપી, ઝઘડો કરાવેલી એવા શર્મિલાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન, છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ સજ્જનબેન, જીઆરડી કમાન્ડર અને પ્રદેશ નામાંકિત સભ્ય એવા વિલાબેન, અમારા મહિલા મોરચાના પ્રમુખ સ્નેહાબેન, પાછળ મંચસ્થ સૌ મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં આજે આપ નારી શક્તિ અહીંયા ઉપસ્થિત છો। આજે આખો વિષય છે બજેટ એ એવી વસ્તુ છે કે જે આપણે આપણા ઘરની અંદર પણ બજેટનું આયોજન કરતા હોય, ઘર ચલાવે, એમાં કોઈ આપના પતિ હોય, આપના પિતા હોય, દાદા હોય। રોજ છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચા દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 જે અમારા નાણામંત્રી નિર્મલાજી સીતારમણે રજૂ કર્યું, એનો સંવાદનો કાર્યક્રમ અહીંયા છોટાઉદેપુર દરબાર હોલ ખાતે રાખવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં આ જિલ્લાની બહેનો આ સંવાદ કાર્યક્રમમાં લાભ લીધો। મારી સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ ઉમેશભાઈ, મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહાબેન, જિલ્લાના ઉપાધ્યક્ષ અને પૂર્વ મહિલા મોરચાના અધ્યક્ષ એવા સજ્જનબેન, ખૂબ મોટી સંખ્યામાં તમામ મહિલા હોદ્દેદારો અને જિલ્લાની બહેનો આ સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો।